घर में धान वती आपी, पैसों भी आपी, जगह भी आपी, कई होदो वती भी आपे और छोकरी ने आपणे शू आपीए को कि आपणुं बाळक नहीं कहेवाय कि राज बधा भेळा थईने तेनुं मूल करे केतरा धर्मारा भील कहेवाय हे संतो भक्तो केतरा पापी कहेवाय आ दाणा वेची खाई गया घोर वेची खाई गया फिर सोरान वेची खाए कहां पेट नहीं थाप्યું તમારું केतरा आ खराब कहेवाय छोकरी कोदन वेचतो नहीं हो भगत थाई संसार भली करे पण भेला था मूल मत करजो छोकरी कन्या दान कर दो तो आज सुखी फिर परलोक भी सुखी आ भी सुखी तो परलोक भी सुखी संतो भक्तो आतरी दया कर दो आतरी कृपा कर दो संतो હવે કોઈ તમારે જે કરવાનું એ કરજો સતગુરુ ભગવાનના ચરણમાં અર્પણ કરીએ અને ભગવાનના પુષ્પો આપીએ तो इनके जो के राम नाम भी जाग बनारी भाई सागर में छोड़ी सीमा बेचती में कई राजू राणा जी हमने राम नाम की धर्म पकड़ी गई क्या भगवान नाम नो संतो भक्तो वजन में खाओ दो भार में खाओ दो आदि वस्तु आगे संतो मળી આપણે કોઈ દેવા ન દીધા ગવા ન દીધા કના માંગવા તે આજે આપણે પ્રથમ કર્મદાથી આપણે અંદર સવાર આવે અને જાય અંદર જાય બહાર આવે આપણા અંદર કેવું રાખવાનું सवाल बाहर जाए करके सोहम अंदर आवे करके ओहम एक बनकर अपने भोजन संतो भक्तों ने प्रथम पायो है ये पाया कि अपने संतो भक्तों ने नबल मिलवानी सांझ अनेक सवेर दो टाइम अपने आगे संतोना तो आम आपने बताया है बगैर बताने तो अपने एक नियम बंधन करवाने के मार दे कलाक भगवान माते बेचवाना आज अपने भगवान माते बचा आखी जिंदगी अपने बच्चा पर खावा माते पीवा माते गंगा माते कोई झाड़ा माते पेशाब करवा माते अन्य जरूरतों माते देता भगवान माते नहीं बता आखी जिंदगी अपने बच्चा ये पुण्य काम लागશે अपनी अखाया देश इसको कहेवाय ये मट्टी कहेवाय છે तो ये मट्टी काम लागશે અને 2 કલાક દેશ હું ये पुण्य काम लागશે अपनी अंदर आत्मा છે अपने जीवन की आत्मा की एक तो मिट्टी में मળી जाશે जीवात्मा योगे जोग રહેશે जीवात्मा मरे रे जुगे जुग दगले गदम રહેશે तो 2 કલાક બેસવું એ જીવાત્માનો સંગ કહેવાય સંતો ભક્તો આને માટે દયા કરજો ખૂબ કૃપા કરજો आज अपने मेला में आया है तो एवं बंधन कर जवान कि मार 2 कलाक भगवान माटे मारे बंधन करवाना मारे बेचवानी बस काम पत्ती गयो कोई पीसवानी जरूर नहीं मिले कोई कहवानी जरूर नहीं मिले सवार में अपने संतो भक्तो आ श्रद्धा थोड़ा ध्यान रखो बता 4 बजी जाए અને આની ભૂમિ પર ભગવાન શું થાય પ્રવેશ થાય
છો કે ભગવાન ભગવાન ભગવાન, પણ ભગવાન શું છે? ભગવાન કોઈ સાધન નહીં કહેવાતું સંતો ભક્તો. હોશિયાર બની જાય ભગવાન પ્રવેશ થાય આકાશથી ભૂમિ ઉપર અને પતાવ સુધી. ધોતીમાં આની ભૂમિ ઉપર જેટલા જીવો છે એટલા બધા જીવો જાગી જશે સંતો ભક્તો. પક્ષી જાનવર છે, જંગલમાં વસે છે, જંગલમાં બેસે. આપણા ઘરમાં ગૌ ગંગા છે, બકરું છે, ગાય છે, ભેંસ છે અને આપણે છે. તો દેખો 4 બજે તેમાં આપણે બધા જાગી જઈએ છીએ. નાનું બાળક હોય, માના ખોળામાં બાળક પણ રોવા લાગી જાય. જેટલા જીવો આની ભૂમિ ઉપર ભગવાને અવસર આપ્યો એટલા બધા જીવો જાગી જાય. ભગવાનનું ભજન કરવા લાગી જાય, રટન કરવા લાગી જાય. આપણા ઘરમાં કૂકડું પણ બોલવા લાગી જાય, એ પણ ભજન કરવા લાગી જાય સંતો ભક્તો. આપણે ભગવત ભક્તાની જાગી જાવ એટલે નાવા માટે પાણી મેકવા મળી જવાનું. નાવા ધોવા માટે 2 માણસ નાઈ ધોઈ ઘરમાં બેસો, મંદિરમાં બેસો, ગમે ત્યાં તમને યોગ લાગે ત્યાં બેસો. 2 માણસ દીવો કરજો, અગરબત્તી કરજો. પછી આ મંત્રનું આપણે પૂજન કરીશું. ઓહમ સોહમ ના જાપ જપો, ઓમકાર ઓમ નમઃ શિવાય મંત્ર જપો. એ મંત્રનો જપ તપ કરી અને પછી ભગવાનનો પ્રવેશ પૂરો થાય સંતો ભક્તો 1 કલાકે. ફેર કોણ આવે? લક્ષ્મી માતા. તો આની ભૂમિ પર લક્ષ્મીનો પ્રવેશ થાય સંતો ભક્તો. આપણે 2 માણસને અંતરથી ધ્યાન ધરો, ધ્યાન કરો, અંદર અગ્નિ લગાડો. લક્ષ્મી માતા પૂરી થાય, ફેર સવાર થાય, નિજવાઓ થાય જાય, જે ઉગે ફેર પુનો પ્રવેશ થાય દુઃખનો. સંતો ભક્તો આ એક અનુભવ કરજો, ઓળખાણ રાખજો. તો માણસ જાગી જાય, જાગીને પછી મોટ ઓફ દે કે હજુ વાર છે ઊંઘી જાય. તો એ પછી સપનું કેવું આવે? ખરાબ આવે. કોઈ ડાકણ આવે નહીં, કોઈ ભૂત આવે નહીં, કોઈ લડાઈ થશે, કોઈ ઝઘડો થતો હોય, કંઈકનું કંઈક થતું હશે. પછી માણસ જાગે. ભક્તાણી ભગત બોલે કે ભક્તાણી હું કામ જવાબ થઈ ગયો, ઉઠો, આ કામ કરવાનું છે, હીલું કરવાનું, પીલું કરવાનું, અહીં જવાનું છે, અહીં જવાનું. ભક્તાણી ભગતને બોલે તું કા સુઈ ગયો, તું કા એમ કરી ગયો. દેખો શું પ્રગટ થાય? દુઃખ. શાંતિ નહીં મળે, દુઃખ આવ્યું. બસ 2 માણસ દીવો કરીને અગરબત્તી કરે, અહીં દોડે, અહીં કરે, અહીં કરે, અહીં કરે. પેલા બોલે, પેલા બોલે. ઘરમાં ગૌ ગંગા છે તે ભક્તાને કંઈક બોલે, બાળકને બોલે. દેખો આ સમય કેવો આવ્યો. એ સમય સમજો, ઓળખો. ભગત ભક્તાને 9 વાગી જાય ત્યાં સુધી કેવું બોલો? મીઠી વાણી બોલો. તો માણસની અંદર મીઠી વાણી બી અને કડવી બી વાણી. મીઠી વાણી એટલે ધીરેથી બોલો, અવાજ ધીરેથી કાઢો, મીઠો શબ્દો કરો, ક્રોધ મત કરો, ખોટો શબ્દો મત બોલો. ત્યાં સુધી 9 વાગ્યા સુધી સંતો ભક્તો. આને માટે આ સમયાને સમજજો, આ સમયાને ઓળખજો. પછી ધીરે ધીરે તમારા ઘરની અંદર દેખજો શું થાય, શું આવે,
તમે બે માણસને ઓળખવાનું, સમજવાનું, આ કામ તમારી અંદર થશે. પછી શું કહેવામાં આવે કે ખાધે ને ખૂટે, ખર્ચે ને ખૂટે, વાંકો સોર ને લૂટે, દને દને બળે સવાયો, પાયો જી ને રામ રતન ધન પાયો. રામ નામની જહાજ બનાવી ભાવસાગરમાં છોડી, એમાં બેસીને તરી જાશું. રાણાજી હમને રામ નામ રમત લીધડ્યું. તે સંતો ભક્તો આજે ભક્તિમાં મળી યુગની ઉત્પત્તિ. આજ નવાઈ જેવું નથી. ખેત પરંપરાથી મયા આવે છે, દયા કરતી કરતી આવે છે, કૃપા કરતી કરતી આવે છે સંતો. હવે ત્રણ યુગ થઈ ગયા. આ ચોથો યુગ છે સંતો ભક્તો. આ વાતને બરાબર ધ્યાનમાં રાખજો. આ ચોથો યુગ છે. એક યુગ સબરી જીતી, બીજો યુગ વાલીઓ જીત્યો, ત્રીજો યુગ એકલવ્યો. હવે ચોથા યુગની વાળી આપણને મળી છે. આપણે નિમ અને ટીમ એનાથી નભામાં રહો. અને ભક્તિ આવી, આપણને કોઈ ભક્તિની ગમ હતી? ભગવાનને કોઈ ગમ હતી? નહીં હતી. આજે એ સમયે ગાતો રહ્યો છે. તે વખતમાં ગયેલા ગયેલા શું કરતેલા? ઢાક વગાડતેલા. ઢાક વગાડીને ગાયણું ગાતા, કામળા વગાડતા, ગાયણું ગાતા, ઠીકરા કાઢતા, ખોબડા કાઢતા, ગઈડિયા ગઈડિયા. તો એક વર્ષ આવ્યું. તે વખતમાં ગઈડિયાએ શું કર્યું? ગામડે ગામડે ઠીકરા કાઢ્યા. આના ગામના બીજા ગામમાં લઈ ગયા, બીજા ગામના બીજા ગામમાં લઈ ગયા. હરે ગામડે ગામડે ઠીકરા કાઢ્યા, ખોપડા કાઢ્યા. એ વર્ષ પૂરું થયું, બીજું વર્ષ આવ્યું. હવે તે વર્ષમાં આ માતાઓ બેઠી એટલે શું આવ્યું? અંશ આવ્યો. તો માતા 15 હાથનું કપડું પહેરતી ગયો, ઘાઘરો. તો ભક્તિ માતાએ કડાર દેશે અને 1 મીટરનું કપડું પહેરાવ્યું, પગવાઈ કરાવ્યું. પછી શું કે દેખ કોનું રૂપ દેખાયું? તે માતાનું રૂપ. સંતો ભક્તો હાથનું કપડું પહેર્યું, તેમાં માતાનું રૂપ નહીં દેખાયું. 1 મીટરનું કપડું પહેર્યું, તેમાં માતાનું રૂપ આવી ગયું. સંતો ભક્તો હવે એ માતાએ શું કર્યું? એટલે ઢોકળાએ ભડકા ભેળા કર્યા, ગાગરા ભેળા કર્યા, ઘોડા બેચ્યા, ગાગરા ભેળા કર્યા, કોડિયા બેચ્યા, માતા મનાતા બનાવ્યા, માતા બનાવી, દેહ બનાવ્યા, બધું ઝાડના થોડું બનાવ્યું, કોઈ ભડકોના થોડું બનાવ્યું. એ માતાએ ઉઠી હતી, બેહડે બેહડે પાણી ભર્યું. બેહડે બેહડે પાણી ભરી દેવી દેવતાને ઊંઘાયા, નવડાયા. નવડાવી ધવાઈ પછી ત્યાં શું કર્યું? દીવા કર્યા. દીવા કર્યા, અગરબત્તી કરી અને દેવી દેવતાને જાગૃત કર્યા. ફેર ઘરની અંદર કોઈ દીવોની જાણ કર્યા, કોઈ અગરબત્તીની જાણ કર્યા. તો માતાએ ઘરમાં દીવા કર્યા, અગરબત્તી કરી. નાચેલાની ધોતેલાની આગળ ગયા. કહેતા ગયે તેમાં પાણી વાહો ચાલતો હોય ત્યાં સુધી નતો જતા, પાણી પોગ નહીં લેતા. પાણી પોગ ન કે તરકે પોગ ફાટી જાય એમ કહેતા. પાણી પોગ નહીં પડવા દેતા ગયડિયા સંતો ભક્તો. તો એ માતાએ બધાને શિક્ષણ આપ્યું. હાથ પોગ ધોતા શીખ્યા, નાવા બી શીખ્યા,
कपड़ों भी नहीं धोते ना, बड़ी खाते जाते लोग, तो कपड़ा धोवा भी सीख ले। इस करते 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 अपना डेलिया खेती करते जा, तो एक गांव के कमाया जा त्यारे तो एक डोकड़ो कमाते लोग, तो 4 महीना रोटलो खावा नहीं મળते लोग। संतो भक्तो તેમાં એ સમય એવો હતો। તો આજ અત્યારે તેની જગાઈ આખો ગામમાં વહી ગયો, ફળિયો બી વહી ગયો। તો ઘેર ઘેર અત્યારે તમે દેખો, ઘરમાં ધાન નહીં ખૂટે, પાણી નહીં ખૂટે, કપડું બી નહીં ખૂટે। आज एक एक माणा कान 400 600 जोड़ियों है कपड़ा ने ओढ़वाना, पहरवाना, धोवाना अने गोदड़ा भी खरा, कपड़ा भी खरा। देखो केतरू साधन एमा पोटा हता, ओहरा हता। आज 15 किलोनो डब्बो, जेमां आटो गमे तो माथा पण खवार दे पीवार दे पण आटो फूटे नहीं, घर में धान नहीं खूटे। संतो भक्तो चारती भक्ति माता करती करती जोती जोती आई, और आज अपनी कुल ने आज जगाड़ी आंदान देखता कर्या, लंगड़ा साचू कर्यु, सोर ने सुसार बनायो, झूलेला ने भणायो। आज भणे अपनी कुल नाना मोटा छोकरा भणी जाए छे ने आज कोण भणाय? भक्ति माता ला आज लगाड़िया। आज धान पानी, आज पानी भी घर में कने बोर करेला, कने टाँकी में भी, कने कुओं कदा दो नीचे जा पानी हो आखा गाम ने भरवा जाता पानी। माता यो बेहरा दीदी संतो भक्तो आपने दया करी, भक्ति माता की कृपा करी। इनके दुखे सूतेगा जगाड़िया, भूलेला बनाया, आदान देखतू कई दुखी सुखी कर्यो। संतो भक्तो पण मैया जोवानी नहीं, संतो भक्तो तो एने माटे भगत चट्टाणियों सार सवेर बेटे घर ने अंदर झूठी नहीं बोलशो, खोटू नहीं बोलशो, क्रोध करी न बोलो। आज घर में गौ से गौ ने तिलक भी करो, सन्मान करो। ये गौ कौन कहवाय? लक्ष्मी माँ कहवाय। संतो भक्तो आपू गाय की बात की अभियमना गैया लक्ष्मी माता वरता दिवाली रंग का कलर करता दीवो आज एवं कही ते वक्त गौ में गायो नहीं माते दियो, बलद भी नहीं मातेगा, ढोर नहीं मातेगा। आ भूली गया जरा आ घर में अंदर पहला ना बलद चढ़ाता, बलद भी नहीं મળે, कोई गाय भी મળે, गौ भी नहीं મળે। इनके काम भूली गया, ये नहीं करते ला, वदान करते ला, वदारते ला, दान करते ला, ये भूली गया, ये छोड़ दे तो सुध भक्ता। आज मैया अभी कुल ने आज देखो विचारो तुम ये वक्त में कहीं भाव आवे ने भाव नहीं पड़ता, भाव आवे कहीं कर दिया है बिना खाता ही रहता, बिना भावा दौड़ता। आज तो वो भाव ने पूरा बावा पीवा घम हरिवासी संतो भक्तो आदमी मातर भेद, आदमी मातर बावो, आदमी मातर साधु चट्टाणिया माता ये। आ देखो कला कुदरत लावी, तो आदि कला संतो भक्तो अपने ओळखवानी छे, अपने समझवानी छे। हजू केवी कला आदि छे ये हमनी की पण आदि छे ये बदलाती बदलाती आई। आप नाना था तेमा केवा था 16 एम था के जोवान था के आदमी के दाव था के डोको केम पता हमें डोका नहीं मुझे डोकू उनका बटू डोकू उनका बटू सब दीजिए आदमी नहीं के डोको तो
સમાયન દેખો સમાયની બોલી બી પહોંચાતી જાય એ અનુભવ કરવાનો છે આપણે સંતોને કે વાહ રે વાહ ભગવાન આ કળા તમારી કેવી એ બદલાતી જાય પણ પવનની નહીં બદલાય સાંગા સૂર્યાદી નહીં બદલાય સંતો અંદર આત્મા છે એની બદલાય એકનો એક રહેશે પણ કર્મ કરણી છે એ બદલાતી જશે એ પહોંચાતી જશે રંગ રાગ બદલાતું જશે તો આપણે સંતો ભક્તોની ધીરે 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 અનુભવ કરતા રહો ધીરે ધીરે ઓળખાણ કરતા રહો તો એને માટે કીધું કે ખાણમાં ખાણ ઓળખાણ આની ભૂમિ પર ભગવાને કેટલી ખાણ બનાવી શ્યાર સંતો ભક્તો તો આજ આપણે સમજવાની જરૂર છે એક શું કહેવાય કે પિંડ ખાણ ફેર બીજી શું કહેવાય પિંડ ખાણ બીજી ખાણ શું કહેવાય જળ ખાણ ચોથી ખાણ શું કહેવાય ઓળખાણ આજ આપણે કેટલે દૂર દૂરથી આવ્યા સંતો ભક્તો એકબીજાને દેખ્યું એકબીજાને નજર લાગી 4-5 વર્ષે મેળા ખાવા તો આપણું કહેવાય ભગવાન आज मैं आपको कहा मेला फैला देखिए फैलाना प्रोग्राम में देखो कितनी ओळखाण मोटी आपने मूल्य क्या आके मूल्य की भाई पर ओळखाण भूली नहीं भूली ध्यान કેટલું રાખી ઓળખાણે તો એમ કે છે ખાણા ખાણ ઓળખાણ મોટી ખાણ આપણે ગયું છે એ બધા તીન ખાણમાંથી પ્રગટ થયેલા છે તો એમણે ગાય 4 પગ આપ્યા માણસને 2 પગ આપ્યા 2 હાથ આપ્યા અને શરીર આપી હવે ઈંડ ખાણ એમ की તો ઈંડ ખાણ છે આ ઘરમાં કુકડું છે અને પક્ષી જાનવર છે એ કાંથી પ્રગટ થાય ઈંડામાંથી હવે એમને મળે દૂધ અને મળે બોબો ये कुकड़ा का होगा कुकड़ा कितना आते कुकड़ी का भक्त आज देखो ये माँ कन्नी मले बोबो अरे मले दूध आप विचार करो तुम ये नाना मोटा कितनी करे करती हुई आप गुजरात ने कहा समझो ओळखो कितनी भूखी रहे कितनी तही रहे मोह मोह हुई कुकड़ा नाना मोह में गांडे कुकड़ी અને બરકો ચાલી બહે ઉગાડા ની રાખી ઈંડામાંથી બહાર નીકળે એટલે બોલવા લાગી જાય અને તે બધાને ખવડાવે બધાને પીવડાવે તો બધાને ફેરી ફાડે ભાઈ કુકડી શું પગાઈ જાય કઈ એક રોટલો ઓટો આવ્યો હતી માય એક સીચું હતું ઓડાડ્યું એને આ વિચાર કરતા કેટલી દયા કરી માય કેટલી કૃપા કરી तो ये कहते कि ईंड खाण हाँ फिर शू कहवाय कि जल खाण आज आप बदा खाई संतो भक्तो जल खाण आज धान वाली धान ने जेड़ खाए थे मक्की को चना को घऊं को अंदर जेड़ से तो आप जेड़ ने खाई लिया जे बड़ी वस्तु से के जल खाण खावा माटे बड़े जीवो बदा आज पक्षी जानवर से ये पण आज बीज गए खोड़ से धान से बधु बधो जीव खाई जड़ खाना ત્યારે બીજો ખાવાનું કોઈ માટે નહીં મળે પીછું માટે પક્ષી માટે ઢોર માટે મનાક માટે બધા માટે ખાવાનું હું જળ ખાવાનું દેખો આ કલાકૃતિ તૈયાર કરી આપણી ઘેર છે પણ આપણે તેને વાત કરી આવું છે નહીં કરી પણ आपको ત્યાં ગયા નહીં એને બાયણી થઈ આપો આજ એને બાયણે આપવા ગયા ત્યારે આપણને ગમ લાગી કે વાહ વાહ ભગવાન આ તમારી કળા કેવી આ કળા રચના કેવી તમે રચાવી તો આજ આપણને સમજ મળી તો એમ કહેતું કે ગુરુ વિના ગમ નહીં ભાવ વિના ભક્તિ નહીં વિશ્વાસી કદી મળે આજે योनि से